નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પંચાલદીપ, જ્ઞાનદીપ વિદ્યાલય ધોળકા. હવે ધોરણ 9ની અંદર વિજ્ઞાનમાં પહેલું તો વિજ્ઞાન જે તમે 6 થી 8માં ભણ્યા અને હવે જે 9-10માં ભણશો એ બંને અલગ વસ્તુ છે. 6 થી 8માં તમે જે વિજ્ઞાન ભણતા તે સૌથી વધારે પ્રવૃત્તિવાળું હતું, જ્યારે હવે આવશે થિયરીવાળું. મતલબ આની અંદર તમારે લખાણ આવશે, હવે પ્રયોગો નહીં આવે. બરાબર, તમે પ્રયોગોની અંદર ને આકૃતિમાં ને નામ નિર્દેશનવાળી આકૃતિને એવું બધું બનાવતા, એની અંદર ઘણા બધા માર્ક મળતા, પરંતુ હવે એવું નહીં આવે. પરંતુ એની જગ્યાએ હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબ, વૈજ્ઞાનિક કારણો, આ બધાનું વેઇટેજ વધશે માર્ક્સમાં. તો પહેલું તો જે વિજ્ઞાન છે આપણું ધોરણ 9નું અને ધોરણ 10 બંને માટે એ 3 ભાગમાં વહેંચાયેલું છે, અને આમ તો ચોથો ભાગ પણ છે. પહેલું તો છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની અંદર જે ચેપ્ટરોનો સમાવેશ થાય છે એમાંથી પહેલું ચેપ્ટર આવશે ગતિ, ધોરણ 9માં. બીજું ચેપ્ટર છે બળ તથા ગતિના નિયમો, બળ તથા ગતિના નિયમો. ત્રીજું ચેપ્ટર જે છે ગુરુત્વાકર્ષણ. પછી ચોથું ચેપ્ટર કાર્ય અને ઉર્જા. પાંચમું ચેપ્ટર છે ધ્વનિ. હવે તમારે જે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટરો છે આવડા 5 ચેપ્ટરો, એ 5 ચેપ્ટર તમે ધોરણ 9માં ભણશો. પછી ધોરણ 10ની અંદર આમાંથી જે ભૌતિક વિજ્ઞાન છે ધોરણ 10નું, એમાં અમુક ભાગ આવશે, જેમ કે ધ્વનિનો ને એવો અમુક ભાગ છે આવશે, પરંતુ કાર્ય અને ઉર્જા, એમાં ઉર્જાની ગણતરીના દાખલાઓને એવું આવશે, તથા બળ અને ગતિના નિયમો તથા ગતિ, આ બધા જે ચેપ્ટરો છે તમે ધોરણ 11-12 સાયન્સની અંદર ભણશો. પછી બીજો ભાગ જે આવે છે એ છે રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાન જે સમજવામાં ખૂબ જ અઘરું છે, એટલે એને વધારે પડતું ભારણ આપવું. એમાં પહેલું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્ય. ત્યાર પછી બીજું ચેપ્ટર આવે છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે પરમાણુ અને અણુઓ. તથા ચોથું ચેપ્ટર જે છે એ છે પરમાણુનું બંધારણ. આના 4 ચેપ્ટરો ધોરણ 10માં તમારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ આ એમ કહી શકાય કે પાયા સ્વરૂપે છે. પરંતુ ધોરણ 10ની અંદર તમે એમાં ઊંડાણની અંદર અભ્યાસ કરશો. પછી ત્રીજો ભાગ જે આવે છે એ છે જીવ વિજ્ઞાન. તો એની અંદર પહેલો જે આપણો પાઠ આવશે એ છે સજીવના પાયાનો એકમ કોષ. સજીવનો પાયાનો એકમ કોષ. તથા બીજો પાઠ આવશે પેશીઓ. આ બંને પાઠ તમે 6ઠા અને 7મા ધોરણમાં તો આમ જોવા જઈએ તો ભણીને આવ્યા. 6, 7, 8ની અંદર આનું બેઝિક પાયાની તમને માહિતી આપવામાં આવેલી હતી. પછી ત્રીજો પાઠ જે છે સજીવોમાં વિવિધતા. આ પાઠનો ઉપયોગ ધોરણ 10માં થશે. તથા આપણે શા માટે માંદા પડીએ છીએ, ત્યાર પછીનો પાઠ છે નૈસર્ગિક સ્ત્રોતો.
અને છેલ્લે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો આમાંથી જે છેલ્લા 3 પાઠ છે, આ પાઠ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો પર્યાવરણના પાઠ હોય એવું પણ છે. એમાં એટલું બધું જીવ વિજ્ઞાન નથી જેટલું પર્યાવરણ છે. તો આમ જોવા જઈએ તો આ ચોથો ભાગ પડે વિજ્ઞાનનો, પર્યાવરણ. હવે આ 4 ભાગ જે રીતે અહીંયા આગળ આવે છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પર્યાવરણ, એવું જ ધોરણ 10માં આવશે. એટલે ધોરણ 9 અને 10નું જે વિજ્ઞાન છે એ તો પહેલાં જોવા જાવ તો તમે જે 6 થી 8માં ભણ્યા હતા એના કરતાં અહીંયા ટોટલી અલગ પડશે. તો હવે એની અંદર જે રસાયણ વિજ્ઞાન છે એના દરેક પાઠ, જેમ કીધું આગળ કે ધોરણ 10ની માટે મહત્ત્વના છે, તો એના વિશે હવે આગળ જાણકારી મેળવીએ. તો ધોરણ 10 માટે જે મહત્ત્વના ચેપ્ટરો છે તમારા રસાયણ વિજ્ઞાનમાંથી, એમાં પણ વધારે મહત્ત્વનું જે ચેપ્ટર છે એ છે 3, પરમાણુઓ અને અણુઓ. તો આ એટલા માટે મહત્ત્વનું છે કે તમારે પરમાણુ અને અણુઓના જે બંધારણ છે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની થશે. હવે રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી વધારે મહત્ત્વનું રહેશે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર મહત્ત્વ રાખીએ ત્યારે સૌથી પહેલું તો પરમાણુ વિશે. તો કોઈ પણ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે પરમાણુ. તો પરમાણુ એટલે કોઈ પણ તત્વ હોય એનો નાનામાં નાનો અવિભાજ્ય કણ, મતલબ જે વિભાજન ન થઈ શકે તેવો નાનામાં નાનો કણ. જેમ કે વિચારીએ, ઉદાહરણ તરીકે આપણે, તમે કોઈ ચોક લો છો અને એ ચોકને નાના નાના કણમાં વિભાજિત કરો. વિભાજિત કરતા અંતે બાકી રહેલ સૂક્ષ્મ રચના, જેને પરમાણુ કહી શકાય. હવે વિભાજિત કેવી રીતે કરી શકો તમે? તો આપણે જો દરેક અલગ અલગ સજીવોની જોવાની જે ક્ષમતા છે એ પણ અલગ અલગ છે. આપણે દરેક એક સરખું ન જોઈ શકીએ. તો ચોકનો જે ટુકડો હોય, તમે એક ચોક લેશો, એને તમે પહેલાં 2 ભાગમાં વિભાજિત કરી દો, પછી એ 2 ભાગમાં વિભાજિત થયા એને પણ આપણે વિભાજિત કરતા જઈએ, મતલબ એને તોડવાનો છે, એને ભૂકો કરવાનો. અને ભૂકો કર્યા પછી જે કણ રહ્યો એ કણ લઈ અને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈએ કે કણ આપણને ઘણો મોટો લાગે. તો હવે એ કણને ફરી વિભાજિત કરો, મતલબ કોઈ એવા સાધનની મદદથી એ કણને તોડવામાં આવે. તો આ કણને તોડવામાં આવતા અંતિમ સ્થાન ઉપર, એટલે કે જે અંતે રહેલો અતિ સૂક્ષ્મ કણ છે જેને આપણે વિભાજિત નથી કરી શકતા, એ આપણી માટે પરમાણુ છે. હવે દરેક પરમાણુ જે પણ હશે એ પરમાણુ 3 કણ ધરાવે. એક ઇલેક્ટ્રોન, બીજું પ્રોટોન અને ત્રીજું છે ન્યુટ્રોન. હવે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભારિત કણ છે. પ્રોટોન ધન વીજભારિત કણ છે
અને ન્યુટ્રોન એ વીજભાર વિહીન છે, મતલબ એને કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. આ ઋણ હશે, આ પ્લસ હશે, આ ઋણ છે, આ ધન છે, અને આને કોઈ પણ નહીં, ઝીરો લઈ શકો તમે, કે એને કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં. તો દરેક પરમાણુમાં આ 3 કણ રહેલા હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તેની રચના જે છે એ કંઈક આવી રીતે હોય. જેમ કે હું હિલિયમનો પરમાણુ દોરું તો કેન્દ્ર સ્થાને એનું કેન્દ્ર લઈ લઈએ, એ કેન્દ્ર સ્થાને પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. જ્યારે બહારની આ જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ફરે. તો એ ઇલેક્ટ્રોન કેમ ફરે છે? તો અહીં પ્રોટોન છે ધન વીજભારિત હોય, અહીંયા જે ફરતો ઇલેક્ટ્રોન હોય છે એ ઋણ વીજભારિત હોય. તો જો એક ધન વીજભારિત છે, એક ઋણ વીજભારિત છે, બંનેના વીજભાર છે એ અલગ અલગ છે, પરસ્પર વિરુદ્ધ વીજભાર કહેવાય. તો આપણે ચુંબકવાળા પાઠમાં તમે આગળ જાણ્યું કે બે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો હોય તો એના વચ્ચે આકર્ષણ થાય. તો અહીંયા પણ એ જ થાય, બે અલગ અલગ વીજભાર છે તો એના વચ્ચે આકર્ષણ થાય, અને એના કારણે પ્રોટોન હંમેશા કેન્દ્ર સ્થાને હશે, ઇલેક્ટ્રોન તેની ફરતે ફરે.